Welcome student. In previous lecture in your subject auditing, we were discuss about the liabilities of auditors in unit number 1. This is the last topic of your unit number 1, that is the auditor's liabilities, in which the liabilities under the common law we were completed in the last lecture. Now today we were started the topic or the second most important part of the auditor's liability is civil and criminal liability under the statute laws. એટલે કે અકોર્ડિંગ ટુ ધ લો સિવિલ અને ક્રિમિનલ લાયબિલિટીઝ છે એ કઈ કઈ છે ઓડિટર્સની એ આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. તો સિવિલ એન્ડ ક્રિમિનલ લાયબિલિટી અંડર ધ સ્ટેચ્યુ ઓફ ઓર સ્ટેચ્યુ લોઝ. સ્ટેચ્યુઝને આપણે ગુજરાતીમાં કહેવું હોય તો એને એક પ્રકારે પ્રતિમા કહેવાય કે અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ કઈ સિવિલ અને ક્રિમિનલ લાયબિલિટીઝ છે ઓડિટર્સની જોવા મળે છે. તો અંડર ધ કંપનીઝ એક્ટ પેલું જે છે એ અંડર ધ કંપનીઝ એક્ટ છે, એની અંદર જે છે એ છે આપણે જોવાનું છે, રાઈટ. સો સિવિલ એન્ડ ક્રિમિનલ લાયબિલિટી અંડર ધ સ્ટેચ્યુ લોઝ ઇન વિચ અંડર ધ કંપનીઝ એક્ટ 2013. તો કે અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ 2013 ઓડિટર્સની કઈ છે સિવિલ લાયબિલિટીઝ છે અને ક્રિમિનલ લાયબિલિટીઝ છે એ આપણે જોઈશું. There are mainly two types of liability under the Companies Act 2013, that is civil and criminal liabilities. According to the Companies Act 2013, 2013ના કંપની ધારા અનુસાર there are mainly two liabilities of an auditor, and that is civil liabilities and criminal liabilities. In civil liability under the Companies Act can be established for misstatement in prospects under section 35 and for miscreants under section 340. તો કે સિવિલ લાયબિલિટીઝ કોને કહેવાય? તો કે અંડર ધ કંપનીઝ એક્ટ અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ મિસસ્ટેટમેન્ટ ઇન પ્રોસ્પેક્ટ્સ, એટલે કે જ્યારે ઓડિટર છે એ મિસસ્ટેટમેન્ટ કરે. મિસસ્ટેટમેન્ટ્સ મીન્સ શું? તો કે ગેરરીતિ, એક પ્રકારે કોઈ પણ દસ્તાવેજમાં ખોટું ગેરરીત આચરે. અંડર સેક્શન 35 મિસફિરિયન્સ એટલે શું થાય? તો કે ભાઈ ખોટું નિવેદન. અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ વેન ઓડિટર ડુઈંગ એનીથિંગ રોંગ રિગાર્ડિંગ ધ અકાઉન્ટ્સ or we can say regarding the misstatement in prospectus and miscreants under the પ્રોસ્પેક્ટર્સ, એટલે કે અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ જ્યારે ઓડિટર પ્રોસ્પેક્ટર્સને તમે લોકો વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખો છો, જ્યારે ઓડિટર વિજ્ઞાપન પત્રમાં કોઈ ગેરરીત આચરે અથવા તો કંઈ ખોટું કરે એને અને જે કાંઈ પણ લાયબિલિટીઝ ઓડિટર પર અરાઇઝ થાય છે એને સિવિલ લાયબિલિટીઝ કહેવાય છે. એન્ડ ક્રિમિનલ લાયબિલિટી અંડર ધ કંપનીઝ એક્ટ કેન બી ડાયરેક્ટલી એસ્ટાબ્લિશ અંડર સેક્શન 34 for misstatement in prospectus, section 147 for penalty of non-compliance by auditor. તો કે સિવિલ લાયબિલિટીઝ શું હોય? તો કે when auditor doing something wrong regarding with the prospector, or we can say misstatement in a prospector or a miscreants in the prospectors. એટલે કે જ્યારે ઓડિટર પ્રોસ્પેક્ટર્સ વિજ્ઞાપન પત્રમાં કંઈક ખોટું કરે, કંઈક ગેરરીત આચરે અને જે લાયબિલિટીઝ અરાઇઝ થાય, ઇટ્સ કોલ્ડ સિવિલ લાયબિલિટીઝ. એન્ડ ક્રિમિનલ લાયબિલિટીઝ વોટ? તો કે વેન ધેર ઇઝ ઓલ્સો ઇન ધ ક્રિમિનલ લાયબિલિટી કે પ્રોસ્પેક્ટર્સમાં ઓડિટર્સ છે કોઈ પ્રકારનું મિસસ્ટેટમેન્ટ આપે અને એ મિસસ્ટેટમેન્ટના લીધે કે એ કોઈ ગેરરીતના લીધે એને પેનલ્ટી ચાર્જ થાય. નોન કમ્પ્લિયન્સ બાય ધી ઓડિટર અકોર્ડિંગ ટુ ધ સેક્શન 147, જે બાબતો ઓડિટર છે એ હિસાબો સાથે છેડછાડ નથી કરી શકતો અને એ છેડછાડ જ્યારે ઓડિટર કરે છે, દેટ્સ કોલ્ડ અ નોન કમ્પ્લિયન્સ. સેક્શન 117 ફોર પ્રોડક્શન ઓફ ડોક્યુમેન્ટ્સ એન્ડ એવિડન્સ મે બી ઓડિટર છે ડોક્યુમેન્ટ્સ કે એવિડન્સ સાથે કોઈ પ્રકારનું મિસસ્ટેટમેન્ટ કરે, ગેરરીતિ કરે. સેક્શન 299 ફોર ધ પાવર ટુ સમન્સ પર્સન સસ્પેક્ટેડ ઓફ હેવિંગ પ્રોપર્ટી ઓફ કંપની, અથવા તો અકોર્ડિંગ ટુ 299 સેક્શન પ્રમાણે પાવર્સ ટુ
સમન્સ પર્સન સસ્પેક્ટેડ ઓફ હેવિંગ પ્રોપર્ટી ઓફ કંપની, ઇનડાયરેક્ટલી કંપનીની પ્રોપર્ટી છે પોતે યુઝ કરતા હોય, એના માટે એને સમન્સ મળેલો હોય કોર્ટ વતી. સેક્શન 342 ફોર prosecution of delinquent officer and member of the company, અથવા તો કોઈ અદાલતનું કાર્યવાહી, પ્રોસિક્યુશન એટલે શું થાય? કાર્યવાહી. અદાલતની કોઈ પણ કાર્યવાહી ઓડિટર કે એના મેમ્બર ઉપર છે એ ચાલતી હોય. એન્ડ 448 ફોર પેનલ્ટી ઓફ અ ફોલ્સ સ્ટેટમેન્ટ, અને કદાચ એનું સ્ટેટમેન્ટ છે એ ખોટું હોય, કોઈ પણ અકાઉન્ટિંગ રિલેટેડ કોઈ સ્ટેટમેન્ટ છે એને જાણી જોઈને ખોટું આપ્યું હોય, આ બધી જ પરિસ્થિતિમાં ઓડિટર ઉપર ક્રિમિનલ લાયબિલિટીઝ છે અરાઇઝ થાય છે. એટલે કે સિવિલ લાયબિલિટીઝ ક્યારે અરાઇઝ થાય? તો કે સિવિલ લાયબિલિટી ઇઝ ઓનલી અરાઇઝિંગ વેન ઓડિટર ઓર એની અધર મેમ્બર ઓફ ધી કંપની ડુઈંગ એની મિસસ્ટેટમેન્ટ ઇન અ પ્રોસ્પેક્ટર ઓર મિસફ્રિયન્સ ઇન ધ પ્રોસ્પેક્ટર્સ. એટલે કે જ્યારે આવેદનપત્ર કે વિજ્ઞાપન પત્રની અંદર ઓડિટર કોઈ પ્રકારની ગેરરીતિ કરે, ઇટ્સ કોલ્ડ સિવિલ લાયબિલિટી. બટ ક્રિમિનલ લાયબિલિટી કયા કયા કેસીસમાં જોવા મળતી હોય? તો કે ફર્સ્ટ ઇઝ કે વેન it can be directly established under section 34 misstatement in prospectors. તો કે ક્રિમિનલ લાયબિલિટી ફર્સ્ટ ઓડિટર ઉપર ક્યારે અરાઇઝ થાય? તો કે ફર્સ્ટ એ કોઈ પણ મિસસ્ટેટમેન્ટ કરે ઇન અ પ્રોસ્પેક્ટર. સેકન્ડ ઇઝ ફોર અ પેનલ્ટી ફોર અ નોન કમ્પ્લિયન્સ બાય ધી ઓડિટર. અકોર્ડિંગ ટુ ધ લો જે કાંઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ ફોલો અપ થવા જોઈએ અને ઓડિટર ફોલો નથી કરતો અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ, ત્યારે એને પેનલ્ટી ચાર્જ કરવી પડતી હોય, ત્યારે પણ ઓડિટર ઉપર ક્રિમિનલ લાયબિલિટીઝ છે અરાઇઝ થાય છે. ધેન પ્રોડક્શન ઓફ અ સ્ટેટમેન્ટ એન્ડ એવિડન્સ, તો કે ભાઈ કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ કે એવિડન્સ સાથે છેડછાડ કરી હોય તો. 299 પાવર ટુ સમન્સ પર્સન સસ્પેક્ટેડ ઓફ હેવિંગ પ્રોપર્ટી ઓફ કંપની, ઇનડાયરેક્ટલી જે કંપનીની પ્રોપર્ટીઝ છે એ યુઝ કરતો હોય એના વતી કોર્ટે એને સમન્સ આપેલો હોય. પ્રોસિક્યુશન ફોર અ ડેલિક્વેન્ટ ઓફિસર મેમ્બર ઓફ કંપની, પ્રોસિક્યુશનની કોઈ પણ કેસ રિલેટેડ અદાલતની કોઈ પણ કાર્યવાહી એના ઉપર ચાલતી હોય તો. એન્ડ ધ ફોર પેનલ્ટી ફોર ફોલ્સ સ્ટેટમેન્ટ, જાણી જોઈને જ્યારે એ કંપનીને ખોટા સ્ટેટમેન્ટ આપે ત્યારે. તો કે આટલા કેસીસમાં ક્રિમિનલ લાયબિલિટીઝ છે અરાઇઝ થાય છે. તો અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ દેર આર મેઇનલી ટુ લાયબિલિટી, દેર ઇઝ સિવિલ લાયબિલિટીઝ એન્ડ ક્રિમિનલ લાયબિલિટી. સિવિલ લાયબિલિટીઝ છે એની અંદર મિસસ્ટેટમેન્ટ એન્ડ મિસફ્રિયન્સ ઇન ધ પ્રોસ્પેક્ટર મેઇનલી છે ટુ ટાઈપ્સ હોય છે, અને ક્રિમિનલ લાયબિલિટીના છે એ બીજા બધા ડિટેલમાં આપણે ટાઈપ્સ છે એ જોવાના છે. Let us discuss in a detail civil liabilities under the Companies Act. Now first of all we will see કે what kind of liabilities are the civil liabilities, right? કે હવે કઈ કઈ લાયબિલિટીઝ છે, સિવિલ લાયબિલિટીઝ છે આપણે હવે જોઈએ. તો સિવિલ લાયબિલિટીઝની અંદર ફર્સ્ટ છે લાયબિલિટી ફોર અ મિસસ્ટેટમેન્ટ ઇન પ્રોસ્પેક્ટસ. એટલે કે વેન ઓડિટર ડુઈંગ એનીથિંગ રોંગ વિથ ધ પ્રોસ્પેક્ટર્સ then it's called a misstatement in a prospectus. Prospectus is a, એને ગુજરાતીમાં તમે લોકો વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખો છો. તો ઓડિટર જ્યારે કોઈ પણ પ્રકારનું વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી આપે છે ત્યારે પેલી સિવિલ લાયબિલિટીઝ છે એના ઉપર અરાઇઝ થાય છે. સેક્શન 35 લેટ ડાઉન ધ સિવિલ લાયબિલિટીઝ ઓફ પ્રમોટર્સ, ડાયરેક્ટર્સ એન્ડ અધર પર્સન authorizing the issue of prospector including auditor for a misstatement in a prospectus. અંડર ધ સેક્શન 35 એવું કહે છે કે સિવિલ લાયબિલિટીઝ ક્યારે અરાઇઝ થાય? તો કે સિવિલ લાયબિલિટી અરાઇઝીસ વેન એની પ્રમોટર ઓફ ધી કંપની, ડાયરેક્ટર ઓફ ધી કંપની ઓર અધર પર્સન ઇન્ક્લુડિંગ ઓડિટર who has a authority to issue the prospectus and they are doing any misstatement regarding the prospector, then it arises the liability, then this liability are arises. કે જ્યારે કોઈ પણ કંપનીનો પ્રમોટર્સ છે, ડાયરેક્ટર્સ છે, કોઈ પણ મેમ્બર છે, ઇન્ક્લુડિંગ ઓડિટર કે જેને એવી ઓથોરિટી મળી છે કે એને પ્રોસ્પેક્ટર્સ ઇસ્યુ કરવાનું છે અને એ પ્રોસ્પેક્ટર્સ ઇસ્યુ કરતી વખતે એની અંદર કોઈ મિસસ્ટેટમેન્ટ કરે છે, દેટ્સ કોલ્ડ ધ સિવિલ લાયબિલિટી રિગાર્ડિંગ ધ લાયબિલિટી ફોર અ મિસસ્ટેટમેન્ટ ઓફ prospectors. The auditor shall be liable to indemnity the aggrieved party against all damages, cost, expenses incurred by it because of reliance upon such a untrust statement. The auditor can escape such a liability on the following basis. તો કે જ્યારે ઓડિટર આવી રીતે ઓડિટર મે બી પ્રમોટર્સ પણ હોઈ શકે, મતલબ જેની પાસે ઓથોરિટી હોય પ્રોસ્પેક્ટર્સ ઇસ્યુ કરવાની એ વ્યક્તિ દ્વારા જ્યારે
પ્રોસ્પેક્ટર્સમાં કોઈ મિસસ્ટેટમેન્ટ થાય ત્યારે આ પ્રકારની સિવિલ લાયબિલિટીઝ છે અરાઇઝ થાય છે. તો ઓડિટર શુડ બી લાયેબલ. ઓડિટર છે એ લાયેબલ છે ફોર એની કાઇન્ડ ઓફ ડેમેજીસ અકોર્ડિંગ એનું કાંઈ પણ રોંગ સ્ટેટમેન્ટના કારણે, એના મિસસ્ટેટમેન્ટ પ્રોસ્પેક્ટર્સમાં એના મિસસ્ટેટમેન્ટના કારણે એની કાઇન્ડ ઓફ ડેમેજીસ જો કંપનીને થાય તો એની માટેનું જે કોઈ પણ પાર્ટી કે જેણે પ્રોસ્પેક્ટર્સ ઇસ્યુ કર્યું છે એ લાયેબલ ગણાય છે. લાયેબલ મીન્સ કે જવાબદાર ગણાય છે. તો ઓડિટર શેલ બી લાયેબલ ટુ ઇન્ડિમિટી એન્ડ એગ્રીવ્ડ પાર્ટી અગેન્સ્ટ ઓલ ડેમેજીસ. કે જે કોઈ પણ પાર્ટી છે જેને ક્ષતિ થઈ છે, ઇન્ડેમિટી એટલે શું થાય? ક્ષતિ. જેને ક્ષતિ થઈ છે, જેની ઇમેજ છે, એગ્રીવ્ડ પાર્ટી જેની ઇમેજ છે એ ખરડાઈ છે અને જેને ખૂબ ડેમેજ થયું છે, જે કંપનીને કોસ્ટ ડેમેજ થઈ છે, એની ઇમેજ ડેમેજ થઈ છે, એને ખર્ચ થયો છે અને એના કારણે કાંઈ એનું એક્સપેન્સ થયો હોય, એ એક્સપેન્સનું રિટર્ન એ જે કોઈ પણ વ્યક્તિ પાસેથી લઈ શકે છે જેને ઓથોરિટી મળી છે પ્રોસ્પેક્ટર ઇસ્યુ કરવાની અને જેણે પ્રોસ્પેક્ટર્સમાં મિસસ્ટેટમેન્ટ કર્યું છે. સમટાઇમ્સ ઓડિટર કેન ઇસ્કેપ સચ લાયબિલિટી ઓન ધી ફોલોઈંગ બેઝિસ. તો કે ભાઈ નીચેના ઇસ્યુમાં ઓડિટર છે એ આ જવાબદારીમાંથી બચી શકે છે. ઇસ્કેપ એટલે શું થાય? બચવું. તો કે નીચેની કન્ડિશનમાં ઓડિટર છે આ લાયબિલિટી એટલે કે મીન્સ કે જો કોઈ પણ ખોટું સ્ટેટમેન્ટ, મિસ સ્ટેટમેન્ટ પ્રોસ્પેક્ટર્સમાં આપવાથી કંપનીને જે કાંઈ પણ ડેમેજ થયું છે, જે કોઈ પણ કંપનીને નુકસાન થયું છે, જો એ નુકસાનની ભરપાઈ ઓડિટરને ન કરવી હોય તો એ નીચેના કેસીસમાં નીચેની બે બાબતોમાં એ છે એ પોતાની જવાબદારીમાંથી છૂટી શકે છે. ફર્સ્ટ ઇઝ હી વિડ્રો હિઝ કન્સેન્ટ બિફોર ધ ઇસ્યુ of prospectus and it was issued without his authority or consent. સમટાઇમ્સ એને એવું પણ હોઈ શકે કે ઓડિટરની કન્સેન્ટ એટલે કે મંજૂરી વગર જો પ્રોસ્પેક્ટર્સ ઇસ્યુ કર્યું હોય then ઓડિટર કેન escape from this liability, રાઈટ? કે એને પહેલી વાત તો એને પ્રોસ્પેક્ટર્સ ઇસ્યુ કરવાની કોઈ કન્સેન્ટ જ નથી આપી, એને કોઈ સંમતિ જ નથી આપી કે કંપની છે પ્રોસ્પેક્ટર્સ ઇસ્યુ કરી શકે છે, જે કાંઈ પણ ડિટેલ પ્રોસ્પેક્ટર્સમાં છે એ બધી સાચી છે, એ રીતની કોઈ એને કન્સેન્ટ આપી જ નથી, પોતાની સંમતિ આપી જ નથી, ધેન તો કે ભાઈ તો પછી ઓડિટર છે એ કાંઈ ડેમેજ માટે લાયેબલ ગણાશે નહીં. હી વિડ્રો હિઝ કન્સેન્ટ બિફોર ધ ઇસ્યુ ઓફ પ્રોસ્પેક્ટર્સ ઇસ્યુ થાય એ પહેલાં એને કોઈ પ્રકારની કન્સેન્ટ છે એ મેમ્બર્સને આપેલી હોતી નથી. ઇટ વોઝ ઇસ્યુ વિધાઉટ હિઝ ઓથોરિટી એન્ડ કન્સેન્ટ. એની પોતાની કોઈ પણ પ્રકારની જવાબદારી અને કન્સેન્ટ વગર જ્યારે પ્રોસ્પેક્ટર્સ ઇસ્યુ થયું હોય એટ ધેટ ટાઈમ હી કેન escape from this liability. Right? Second is the prospect was issued without his knowledge or consent and that on becoming aware of its issue, he forthwith gave reasonable public notice that it was issued without his knowledge or consent. Sometimes it may be happen that auditor has not any knowledge about the issue of prospectors, right? એને કોઈ પ્રકારનું જ્ઞાન જ નથી, એને કોઈ પ્રકારની ખબર જ નથી કે પ્રોસ્પેક્ટર્સ છે ઇસ્યુ થયું છે. એટ ધેટ ટાઈમ એ શું કરી શકે તો કે એ પબ્લિકને નોટિસ આપી શકે છે કે જે કાંઈ પણ પ્રોસ્પેક્ટર્સ ઇસ્યુ થયું છે એ એની સંમતિથી કે એના ઓલાથી કોઈ પ્રકારનું પ્રોસ્પેક્ટર્સ છે ઇસ્યુ થયું નથી, ત્યારે એ પોતાની જવાબદારી માટે લાયેબલ નથી. ઇફ ઇન ધ ફ્યુચર એની ડેમેજ that company survive or maybe in any cost or expenses incurred due to this misstatement prospectors, then auditor are not liable because he give a public notice to the public. એ પબ્લિકને નોટિસ આપી દેશે કે જે કાંઈ પણ પ્રોસ્પેક્ટર્સ ઇસ્યુ થયું છે એ ધેટ ઇસ્યુ થયું છે ઇઝ વિધાઉટ હિઝ નોલેજ ઓર કન્સેન્ટ ધેટ ઓન બીકમિંગ અવેર ઓફ ઇટ્સ ઇસ્યુ. એને આ ઇસ્યુ વિશેની કોઈ ખબર હતી નથી, એને કોઈ આ ઇસ્યુ વિશે અવેરનેસ હતી નહીં. And he forthwith gave a reasonable public notice that it was issued without his knowledge or consent. એનું નોલેજ અને એની કન્સેન્ટ વગર આ પ્રોસ્પેક્ટર્સ છે એ ઇસ્યુ થયું છે. This is the first liability of a civil liability, that is liability for a misstatement in a prospectus. Second is liability for a miscreance. Miscreance means breach of duty or trust. It is a specific remedy under Companies Act and can be brought about only when the company is being liquidated. Liquidated એટલે શું થાય? વિસર્જન. ગુજરાતીમાં તમે લોકો એને વિસર્જન કહો છો, ઇંગ્લિશમાં એને લિક્વિડેશન કહેવાય છે. કે આ પ્રકારની જે મિસફ્રિયન્સ જે છે
એ ક્યારે થાય તો કે વેન કંપની ગોઝ ઇન ટુ લિક્વિડેશન. કંપની જ્યારે લિક્વિડેશનમાં જતી હોય, કંપની ફડચામાં જતી હોય, કંપની વિસર્જન થતું હોય, ત્યારે આ પ્રકારનું લાયબિલિટીઝ છે મોસ્ટલી અરાઇઝ થતી હોય છે. મિસફ્રિયન્સ મીન્સ બ્રીચ ઓફ ડ્યુટી ઓર અ ટ્રસ્ટ. સમટાઇમ્સ જે કંઈ પણ ઓડિટર ઉપર ટ્રસ્ટ રાખવામાં આવ્યો હોય છે કંપની દ્વારા, તો એ ટ્રસ્ટ ઓડિટર છે શું કરે છે, બ્રીચ એટલે કે એને ભાંગી નાખે છે. બ્રીચ મતલબ કે તોડવું થાય. તો કે સ્પેસિફિક રેમેડીઝમાં, સ્પેસિફિક કેસીસમાં જ્યારે કંપની છે બ્રોટ અબાઉટ ઓનલી વેન ઇટ કંપની ઇઝ બિંગ લિક્વિડેટેડ. કંપની જ્યારે લિક્વિડેટેડ થતી હોય, લિક્વિડેશન થતું હોય કંપની, એટ ધેટ ટાઈમ ધીસ કાઇન્ડ ઓફ ડ્યુટીઝ છે એ અરાઇઝ થતી જોવા મળે છે. Under Section 340 of the Companies Act, the auditor has been held liable for a misfrience in many cases. તો કે ભાઈ ઘણા બધા કેસીસમાં ઓડિટર છે એનું મિસફ્રિયન્સ છે એ જોવા મળતું હોય છે. તો મિસફ્રિયન્સ મોસ્ટલી ક્યારે ખબર પડે, વેન કંપની ગોઝ ઇન ટુ લિક્વિડેશન. કંપની જ્યારે લિક્વિડેશનમાં જાય ત્યારે ખબર પડે કે ઓડિટર ઉપર જે ટ્રસ્ટ હતો કંપનીને, એમાં કાંઈક ને કાંઈક જે છે એ બ્રીચ એટલે કે એમાં કાંઈક ને કાંઈક છે કંપનીને એ ટ્રસ્ટ તૂટતો છે એ જોવા મળ્યો છે. તો કે ઘણા બધા કેસીસમાં આવું પ્રકારનું મિસફ્રિયન્સ છે ઘણી બધી કંપનીઓમાં થતું જોવા મળે છે. This is the civil liability of Companies Act. According to the Companies Act, there are mainly two parts of liability. There is civil liabilities and criminal liabilities. Here, the first liability, that is civil liability, is completed, in which there are two sub-point, that is liability for a misstatement in a prospectus and liability for misfriance. Right? So, લાયબિલિટી ફોર મિસફ્રિયન્સ છે કમ્પ્લીટ થાય છે એટલે કે સિવિલ લાયબિલિટી છે અહીંયા પૂરી થાય છે.